આસુ ખોટું કુળદેવીના રૂપમાં તમારી માં હોય અને મારા રોમના રૂપમાં તમારા બાપ હોય. માડી હાસુ ખોટું તમારે કોઈ મંદિરે જવાની જરૂર નથી. તો મારા શબ્દનું પાલન કરી લો ને તો તમારે કોઈ મંદિરે જવાની જરૂર નથી. કોઈ તમારે બીજા આગળ હાથ જોડવાની જરૂર નથી. હાથ જોડો તો પેલા તમારા મો બાપ આગળ હાથ જોડીને કરજો. જો ગમે તેવું કાર્ય જો અટકેલું હોય, જો સક્સેસ જો પૂરું ના થાય ને તો મારું નામ માડી હાચું ખોટું? પણ આ તો પેલા ઘરના દેવી દેવતાને તો પેલા ઓળખવા નથી અને બીજાના કહેવા પરથી તો બીજા પારકી માતાને અપનાવવા જાય ને. આ દરેક ભલે રામ મારી જ ગાદીની વાત કરું હો. કદાચ તમે આયા હોય તો એકબીજાના કહેવા પરથી આયા હોય. હાસું ખોટું? હવે કદાચ નવા આયેલા હોય એ તો કદાચ કુળદેવીને ઓળખતા ના હોય, કુળદેવી આગળ હાથ લોંબોય ના કર્યો હોય, હાથે ના જોડ્યો હોય અને તમારી કુળદેવી આગળ એવું ના કીધું હોય કે એ માં અમે ગોગડિયા ધોમની કે ગાદીએ જઈએ તો એ માતાને તું સાથ આલજે. સાથ આલીને તમે બે મારી કુળદેવી અને ગોગડિયા વાળી માતા બે ભેગા મળીને મારા દુઃખનું સમાધાન લાવજો. ભલે તું ઘેર બેઠી નથી બોલતી. હાસું ખોટું? એવા શબ્દ કેવા પડે કે ના કેવા પડે? ભલે રામ. પછી બીજા નંબરમાં જો કદાચ તમે તમારા ઘેર કદાચ કોઈ તમારા મા બાપ પૂછતા હોય કઈ જા બેટા તો બેટો ગોડાવ અવરું ફરે હું આવું માતા. હાસું ખોટું? અને પછી અમાર જે ગાદી પર આવીને કેમ કે એ માં મને આજુ દુઃખ અને અમારા પરિવારના ના જોણે એવું મને સોનસોનું દુઃખ કહે ને તો હું માતા સોનસોનું થોડું કહેવા બેઠી. કદાચ તમારા બાપના રૂપમાં મારો રોમ ભાઈ. હાસું ખોટું? અને જો મારો રોમનો મેસેજ આવે કોને આ દુઃખ બતાય તો હું બતાવું, પણ મારા રોમનો મેસેજ ના આવે તો તમને દુઃખે ના બતાવું. અને મારો રોમ જાણે રાજી રે કે જાણે તમારા મા બાપ ને તમારી કુળદેવી રાજી હોય તારે રે. ભલે રામ રામ. બીજા નંબરમાં એ માં આ પેલા મેં વાત કરેલી કે રવિવાર ભર્યા અગર ના ભર્યા આગળ આવો, પેલા પાછળ તડકો આવે હાસું ખોટું? થોડા આગળ આવો. કે તમારા જીવનમાં વર્ષોથી તકલીફ હોય કે ના હોય, કે વર્ષોથી તમે દુખી રહેતા હોય, પણ માં અમે તો ગોગડિયા ધોમમાં આ તો અનુભવ બોલાડું તમારા હો કે માં તારા ગોગડિયા ધોમમાં તું આટલું પાવરફુલ બોલે, તું આટલું પાવરફુલ માતા હું હે ભાઈ. તો પાવરફુલ માતા હોવા છતાંય તે મને ટાઈમ આલેલો કે 11 દન કે મહિનો કે હવા મહિનો. હાસું ખોટું? કે આટલા ટાઈમમાં કે મારા પરિવારમાં દુઃખ નહીં રહે. હાસું ખોટું? હવા મહિનાનો ટાઈમ આલેલો. હવા મહિનામાં આજુ મારું કાર્ય તે કરવા કીધેલું ને કાર્ય ના થયું. એ કાર્ય ચમ ના થયું એનું કારણ એક જ કે જો કદાચ હું માતા એમ કહું કે તારે હવા મહિના સુધી વેઇટ કરી પડી, હવા મહિના પહેલા જો એક કામ કાર્ય ના કરતો મારું નામ મહાકાળી માતા એવું બોલી એવું અમુક ને કદાચ આશીર્વાદ આલ દઉં, પણ એ ભાવિક એવો શબ્દ પકડી લે માએ તો હવા મહિનો આલ્યો હોય, હવા મહિનો પૂરો થાય અને કોમ થાય તો માના આશીર્વાદ લેવા છે તો ગોડા ચમનું દુઃખ મટે ખરું? હું હવા મહિનાનો ટાઈમ આલું પણ તમારે મંદિરમાં મારા આશીર્વાદ લેવા તો આવવું પડે ને. ઘેર બેઠા કહે કે માએ હવા મહિનો આલ્યો, હજુ કોમ થયું નથી, કોમ થશે તારે જશું. અને જો કદાચ ભલે રામ પણ હવા મહિનાનો મેં ટાઈમ આલું તો હવા મહિના સુધી કદાચ રવિવાર ભર્યા કરે, પણ એમના મનમાં કેવું હોય માએ હવા મહિનો ટાઈમ આલ્યો તો માં આજુ કોમ થઈ જાય એ કોમ માટે જ હવા મહિનો ભરતા હોય. મારી માટે કોઈ ટાઈમ ભરતા રવિવાર ભરતા હોય નહીં. પણ માતા એવું કહું કે ભલે હું 11 દનનો દાડો ટાઈમ આલું અથવા અઠવાડિયાનો ટાઈમ આલું, પણ કોઈ ટાઈમ ને ના પકડી રહેતા ખાલી મારા આશીર્વાદ લેવા આવજો એવોને મારા આશીર્વાદ પડી ગયો. ભલે હું ગમે કેટલા દાડા આલું તો ટાઈમ ને દિવસો ખાલી ગણ્યા કરજો, પણ એની પર વધાર એના પર કોઈ ફોકસ ના કરતા કે માએ હવા મહિનો આલ્યો તો હવા મહિનો મારે કોમ થવું જોઈએ ને થવું જોઈએ. મારી આગળ અથવા તમારી માતા આગળ કોઈ માતા આગળ સોદો ના કરતા. હાસું ખોટું? સોદો કરજો જેવો કરજો કે માં તું મને તારા આશીર્વાદ આલ અને સેવા હું કરું, એ આપણો પાક્કો સોદો. બલરામ. હવે બીજા નંબરમાં એ કે હે માં તું આવું જો કદાચ ગોગડિયા ગામમાં ગાદી પર બોલતી હોય અને તે અમારા પરિવાર, અમારા ઘરનું, અમારા સમાજનું તે કદાચ અમારી પેઢીઓનું કદાચ તે દુઃખ મટાડ્યું હોય,
મટાડ્યું હોય અગર ના હોય પણ તે પેઢીઓનું કદાચ તે દુઃખ બતાવ્યું હોય, આ શું ખોટું? અને દુઃખ બતાવ્યા પછી માં મેં તારા કાર્યો કરી દીધા, જે તે મને એવું કીધું કે આ શ્રીફળ ફોડ દે, આજા વ્યવહાર કરી દે, એ માં ગોગડિયા વાળી મેં તારા દરેક કાર્ય કર્યા, પોસ રવિવારે પૂરા થઈ જા, પણ માં મારું કોમ ના થયું. એવા થાય ને પ્રશ્ન, અને અમુક ને થાય કે માં મારું કોમ ના થયું, તો હું માતા એવું કહું કે ભલે તમારું કોમ ના થાય તો કોઈ માતાની ભૂલ ના કાઢતા. માડી માડી આ શું ખોટું? જો કદાચ તમે મારા રવિવાર ભરવા આવતા હોય, મેં કદાચ તમારા દુઃખની તકલીફ કીધી હોય, તમારા દુઃખનું નિવારણ લાવવા મેં તમને ગમે તે કાર્ય કરવા કીધા હોય ઘેર, અને ઘેર કરવા છતાંય પોસ રવિવાર ભરવા છતાંય જો તમારું દુઃખ ના મળતું હોય ને, તો માતા એવું કહું કે કોઈ માતાની ભૂલ ના કાઢતા, કોઈ માતાને એવું ના કહેતા કે માં તારું બોલેલું અમારે પર્યું ના. અરે ગોડાઓ, એ તમારા કર્મમાં નહીં હોય એવું માતા ચોથી હાલું ને. માડી 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 ભલે રામ. આ શું ખોટું? જો કદાચ તમારા વિજેતાએ લેખ ના લખેલા હોય, તમારા કર્મમાં ના હોય, એવું માતા ચોથી હાલું. હું માતા હાલું ખરી? હે ભાઈ, હું માતા હાલું ખરી? ના ભાઈ, હું માતા એ હાલી શકું જો તમારા કર્મમાં ના આવે ને, તો તમારા લેખમાં ના આવે ને, લેખે હું માતા ભૂસી નાખું, એ માતા બેઠી છું. પણ એ જાણે કે દાખલા તરીકે કદાચ તમે કોકને ફોન કરો, સમજો હો, કોકને ફોન કરો તો ઉપયોગ હાનો કરવો પડે? હે ભાઈ, સેવકોને કહો કે તમે ફોન કરો તો ઉપયોગ હાનો કરવો પડે? હે ભાઈ, ટાવરનો. એટલે કહું કે તમે ગોડા તો ગોડા જ રહેવાના. હે કે ગમે તેને કદાચ તમે ફોન કરો તો ટાવરનો ઉપયોગ કરવો પડે, અને જો ટાવર ના હોય તો રિંગ જાય ખરી? ના જાય ને. તો એ જ રીતના જો કદાચ તમે મારી આગળ અરજી કરો, તમારા વિજેતાના લેખ ના હોય, તો મારે કોને અરજી કરવી પડે? તમે મને અરજી કરો. મારે એવા ટાવર રૂપે મારો રોમ બેઠેલો છે. આ શું ખોટું? આ બાજુ ટાવર, આ બાજુ ટાવર, ને ટાવરની બાજુમાં જ મારો રોમ બેઠેલો છે. જેવી તમે મને અરજી કરો એવી હું મારા રોમને કરું. અને જો તમે તમારા મા બાપને બહુ લાડ ને પ્રેમ રાખ્યો હોય ને, તો મારો રોમ ગોળા તમારી કુંડલી વચ્ચે કોણે જેવા કર્મો કરેલા હે. આ શું ખોટું? કોઈ ઘરને ખૂણે કોઈ માતાને મારતા તો નથી લાતન પાટે, કોઈ બાપાને ઓમ અમુક તો બોલતાય નથી હરખે મોઢે. ભલે રામ. એટલે મારો રોમ જોવે, અને જો મારો રોમ એવું કે આનું કરવાનું નથી, એના વિજેતાના લેખ લખેલા નથી, તો આનું કોઈ દુઃખ તારે બતાવવાનું નથી. જો દુઃખ બતાવું તો દુઃખ મટાડવાનું નથી, એવો જો મારો રોમ મને માતાને કહે ને, તો માતા પાછી રોમને જો તમારો મારી પર એક વિશ્વાસ આવી ગયો હોય ને, સમજજો કે તમારો જો મારી પર એક વિશ્વાસ આવી ગયો હોય કે ગોગડિયા તો મારી મહાકાળી માં, ભલે મારો કર્મો ખરાબે, મારા લેખ ખરાબે, તમને તો તમારા કર્મો ખબર જ છે કે અમે કેવા કેવા કાર્યો કરેલા છે જ્યારે જન્મથી લીધો ત્યારથી. દરેકને ખબર છે કે અમે શું શું કર્યું ને શું શું નથી કર્યું. તોય પણ તમે એક વિશ્વાસથી જો મને માતા આગળ વાત મળી કે હે માતા, અમે ગમે તે કાર્યો કર્યા, હવે અમારે ભૂલ ચૂક અમારી માફ કરી દો માં, જે થઈ ગયું એ થઈ ગયું, પણ માં અમે તારા ગોગડિયા તો અમારી મહાકાળી ના થઈ જા. તો પાછા મારા રોમને એવું કહું, એ રામ ભગવાન, કે હું તારી આગળ હાથ જોડું, પણ આ પરિવાર હવે કઈક મારી લાઈનમાં આવી ગયો. હા શું ખોટું? મને ખાલી એક વખત મોકો આલ કે હું પરિવારને કદાચ રસ્તો બતાવી શકું. જો મારા રસ્તા પર હેડી જાય ને, તો માતા હું માતા જ ગોડાવાના લેખાય ભૂસી નાખું, એવા મારા રોમને અરજી. હા શું ખોટું? જો તમારા કર્મમાં નહીં હોય, તમારા નસીબમાં નહીં હોય, તમારા લેખમાં લખેલું નહીં હોય ને, એ મારા રામને એક સમય પર તો કાલા વાલા કરીને મારા રોમ પોણથી ગોડા તમારા લેખ હું ભૂસ્યા લે, એ માતા બેઠી છે. દરેકને મારા રામ. પણ જો કદાચ તમે ગમે તે દુઃખ લઈને આવો, ગમે તે તકલીફ લઈને આવો, તો હું માતા એવું કહું કે જો મારી આગળ અરજી કરો તો એટલી કરજો, એ માં ગોગડિયા ધોવારી, ખાલી તું તારા આશીર્વાદ રાખ. અને મારી ઘરની માતા, મને ઘરની માતા વિશે એવું બતાય કે મારી માતા મને ધૂણતી ચમ નથી, ભલે ધૂણે ના તો ચાલે, પણ મારી માં મારું કાર્ય નથી કરતી, તો મને એવું બતાય કે મારી માતા કયા કારણોસર માતા મારી રીસાઈને બેઠી છે, મને એને મનાવવાનું, મને તું એવું કાર્ય બતાય કે હું મારી માતાને મનાઈ શકું. આ શું ખોટું? માં દુઃખ તો અમે કદાચ ભગવાન શંકરના આશીર્વાદથી અમે કારા માથાના માનવી, અમે
આ પૃથ્વી પર આયા તો ખરા, પણ માતા અમારા નસીબમાં, અમારા કિસ્મતમાં દુઃખ ને સુખ એ તો આયા જ કરવાનું હોય. સાચું ખોટું? સાચું માડી, હવે સાચું. આજે દુઃખ તો કાલે સુખ આવે કે ના આવે? આવે. સુખ ને સુખ રે ખરું, ના માડી, દુઃખ ને દુઃખ રે ખરું. ના માડી. પણ તમે એવી અરજી કરો કે હે માં, દુઃખ સુખ તો આયા કરે, ઘરમાં તકલીફે થયા કરે, પણ માં તું મને એવું બતાય કે મારી કુળદેવી માં અમારાથી અમને જોઈ રાજી થઈ જાય, અમારાથી પ્રસન્ન થઈ જાય, એવું તું મને કઈક કાર્ય બતાય કે મારી કુળદેવી કઈ, જેથી કરીને હું કુળદેવીને જ અપનાયેલું. દુઃખ હાલે તોય મારી માં, સુખ હાલે તોય મારી માં. સારું માડી. જો કદાચ તમને ગમે તેવી તકલીફ પડતી હોય, હું માતા એવું કહું કે તમે આ જીવનમાં બહુ મોટામાં મોટી તકલીફ આવી જાય, આ શું ખોટું લે, મોટામાં મોટી તકલીફ આવી જાય, જો પણ તમને એક સમય પર જો મહાકાળી પર ભલે રામ રામ માડી, રામ. અભિમાનથી કહેતી નથી હો, પણ આ તો કદાચ જે મારા ભાઈ ભક્તો કદાચ મારા રવિવાર ભરવા આવતા હોય, માડી. નવાયેલો ને રામ, જૂનાયેલો ને રામ, રામ રામ માડી, રામ ભલે રામ. રામ. પણ જો મારી પર વિશ્વાસ આવી જો હોય કે માં ગોગળિયા ગામની મારી મહાકાળી માં, અમારી કુળદેવી માતા જોડે અમારો ભેટો કરાવશે ને કરાવશે. અમે કોઈ નિસ્વાર્થી નથી આવતા, અમે તો ખાલી અમારા માના દર્શન કરવા આવીએ છીએ. જો કદાચ મન માતાને જોવો ને તમારી કુળદેવીના આશીર્વાદ, તમારી કુળદેવીનો ચહેરો, તમારી કુળદેવીનો આશીર્વાદ, તો જો તમને એવો અહેસાસ થાય ને કે મારી કુળદેવી તો કઈ ગોગળિયા ગામમાં બેઠેલી, એવો ખરું માડી, અહેસાસ ના ખરું, કરાવો ખરું, તો ખરું, મારો માડી, માડી, માડી. ખરું, ખરું. ચામુંડાના રામ, રામ માડી, રામ. ભલે રામ. રામ માડી, રામ. એટલે દરેકને મારા રામ, રામ રામ, રામ. દરેકને મારા રામ આશીર્વાદ. રામ રામ માડી, રામ. વિશ્વાસ રાખજો. રામ માડી, રામ. જો તમે ગમે તેવી તકલીફમાં હોય, ગમે તેટલું મોટું દુઃખ આવી જાય, જો તમને મારા ગોગળિયા ગામવાળી મહાકાળી પર વિશ્વાસ આવી જાય ને, તો ગમે તેવું મોટું દુઃખ હોય પણ એ દુઃખનો તમને અહેસાસ નહીં માડી, કરવા માડી, દઉં, માડી, એવા માડી, મારા રામ. માડી, માડી. આ શું ખોટું? સાચું માડી. ભલે તમે તમારા કર્મો અનુસાર, તમારા કર્મો અનુસાર ગમે તેવી તમને તકલીફ પડતી હોય, ગમે તેવું દુઃખ થતું હોય, પણ હું માતા એવું કહું કે જો મારા પર વિશ્વાસ આવી જાય ને, તો તમને દુઃખનો સહેજે અનુભવ નહીં કરાવું. દુઃખ ચમનું વયું જાય માડી, એ માડી. તમને ખબર નહીં ખરું પડે. માડી, ખરું, 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 ખરું. આ શું ખોટું? સાચું માડી, તો પણ સાચું. માતા આગળ એવું કહેજો કે હે માં, મને દુઃખ તો હે ભાઈ, મને પરિસ્થિતિ મારી એવી, મારું દુઃખ એવું હે, પણ માં તું મારે સાથ રહેજે. તો માડી. પણ દુઃખ ચમનું જતું રહે, ચમના સુખના દાડા આવી જાય ને એ તમને ખબર નહીં પડે. માડી, માડી. રામ ભલે રામ. રામ, રામ માડી, રામ. રામ. રામ રામ માડી, રામ. બોલો ને.